દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। સુરત વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરતના પલસાણામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે તો બારડોલીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વરસાદ વરસતા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના મહુવા ઓલપાડમાં પણ 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। સુરત અને વલસાડ શહેરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે તો સુરત અને વલસાડના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યના 45 જેટલા તાલુકામાં 1 થી 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યના 134 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ખાસ કરીને સુરતમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના પલસાણામાં 5.5 ઇંચ વરસાદ ખાબકતા પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી હતી તો બારડોલીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેને લઈ અને પાણી જ પાણી ભરાયા છે તો સુરતના મહુવા ઓલપાડમાં પણ 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો સુરત અને વલસાડ શહેરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। વાત કરીએ બોટાદની। બોટાદ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ગઢડાના ગુંદાળા ગામે નદીમાં નવા નીર આવ્યા છે। સાદરડી નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો ગઢડા શહેર અને ઢસા પાટણામાં વરસાદ નોંધાયો છે। પીપરડી પડવદર ધોધા ઘોઘામાં વરસાદ નોંધાયો છે તો ભારે વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે કારણ કે નવા નીરની આવક થઈ છે તો બોટાદ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ગઢડાના ગુંદાળા ગામે નદીમાં નવા નીર આવ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી સતત ચોથા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી હતી। હાલ અત્યારે જી મીડિયાની જે ટીમ છે તે પહોંચી છે બોટાદના ગઢડા તાલુકાના ગુંદાળા ગામ ખાતે અને ગુંદાળા ગામની જે સાદરડી નદી આવી છે તે સાદરડી નદી બે કાંઠે વહેતી થઈ છે। જે મારી પાછળના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો સાદરડી નદીના દ્રશ્યો છે અને ગઢડા તાલુકાનો ગ્રામ્ય પંથક એટલે કે ઢસા ગામમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને મુસળધાર વરસાદ વરસતાની સાથે જ ઢસા શહેરની જે શેરીઓ છે તે નદીઓ બની હતી તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારબાદ વાત કરવામાં આવે તો ઢસા પાટણા પીપરડી ગુંદાળા રણિયાળા માંડવધાર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા। ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ત્યારે ગઢડા શહેરની જો વાત કરીએ તો ગઢડા શહેરમાં પણ બોટાદના ઝાપા વિસ્તાર હોય બોટાદ રોડ હોય ગઢડા રોડ હોય ઢસા રોડ હોય જીનનાકા વિસ્તાર હોય દરેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને વરસાદી પાણી ફરી વળતાની સાથે જ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પણ પોકળ સાબિત થઈ હતી અને સાર્વત્રિક વરસાદ સારો એવો વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કેમેરામેન વિપુલ મકવાણા સાથે રઘુવીર મકવાણા જી મીડિયા બોટાદ। તો બોટાદના ગઢડા શહેરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદથી શહેરના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। જીનનાકા મધરપાટ સિનેમા રોડ પર પાણી ભરાયા છે। લક્ષ્મીવાડી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। સારો વરસાદ થતાં શહેરીજનોમાં આનંદ જોવા મળ્યો છે તો લોકોને ગરમીમાંથી પણ રાહત જોવા મળી છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બાળકો જે છે તે વરસાદનો આનંદ માણતા નજરે પડ્યા છે।